હવે આપણે નાખી દઈશું અંદર ધાણા લીલા. તો મિત્રો જો આ આપણું થઈ ગયું છે શાક જોરદાર, અને આ શાકનું નામ છે ઈંડા ભુજી ગ્રેવી. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ નોનવેજ કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. તો ફરી એકવાર નવી રેસીપી લઈને આવી ગયા છે તમારી સામે. તો આજે આપણે બનાવવાના છે, તમે ભાવો છો કે આપણે ઈંડા છે અને આ બધો મસાલો તૈયાર કરીને કમ્પ્લીટ કરેલો છે. તો આજે આપણે બનાવવાના છે ઈંડા ભુજી ગ્રેવી. તો કેવી મસ્ત મજાની રેસીપી બને છે. અને જો એમાં જોઈએ આપણે કાંદા, ટમેટા, પછી આદુ લસણનો પેસ્ટ ને આ છે ગરમ મસાલા એટલે ખડા મસાલા. તો એ જોશે, અને આપણે લીધા છે 12 નંગ અંડા. તો ચાલો હવે ફટાફટ આપણે આને કઈ રીતે બનાવવાના હોય ને કઈ રીતે બનાવી એ ફટાફટ તમને બતાવવા મળવી. તો આપણે સૌની પહેલા તો આપણે લઈશું અંડા, અને આપણે એને ફોડી લેશું. હવે આપણે એને અંડા કાઢવાના છે, તો આપણે પહેલા ફોડી લેશું. તો જો આવી રીતે આપણે ફોડીશું. તો આપણે આવી રીતે એને પહેલા ફોડી વાળીશું. તો ચાલો પહેલા ફટાફટ આપણે એને કમ્પ્લીટ કરી નાખીએ. તો જો મિત્રો આપણે કાઢી નાખ્યું છે ને થઈ ગયું છે આપણું કમ્પ્લીટ. તો હવે આપણે એને હલાવીશું, અને હલાવીને એકદમ મિક્સ કરીશું. અને મસ્તીનું આપણે એક બાજુ હલાવી અને મસ્તીનું કમ્પ્લીટ કરી નાખશું. અને હમણાં તમે જોઈજો આપણે કલર કેવો થઈ જાય. પાણી આપણે 2 મિનિટ હલાવીશું, એટલે શું છે એક હરખું થઈ જાય ને મસ્ત મજાનું થઈ જાય. અને આપણી કેવી રેસીપી બને છે તો વિડીયોમાં આગળ બન્યા રહીજો, તો તમને ખબર પડે કે કઈ રીતે અને સાદી અને સિમ્પલ તરીકે આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો ઈંડા ભુજી ગ્રેવી. તો જુઓ મિત્રો આપણી થઈ ગઈ છે કમ્પ્લીટ, અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે પહેલાં આપણે સ્વાદ પ્રમાણે થોડુંક નમક એડ કરીશું. બસ હવે આપણે આમાં બીજું કાંઈ વસ્તુ નાખવા નથી, અને ખાલી આપણે એટલું જ તે અને નમક નાખી અને હવે આપણે થોડું પાછું હલાવીશું, એટલે નમક આપણે મિક્સ થઈ જાય. બસ એટલું જ કરવાનું છે, આનાથી વધારે આપણે અત્યારે કાંઈ બીજું કરવાનું છે નહીં. અને હવે ચાલો ફટાફટ હું તમને બતાવું કે હવે આને આપણે કઈ રીતે બનાવાય. તો ચાલો હવે આપણે સૌની પહેલાં આપણે નાખીશું તેલ. આપણે 3 પાવડા તેલ એડ કરીશું. અને હવે એના માધ્યમથી આપણે પહેલાં એને છે ને આવી રીતે બધે જરાક હલાવીશું. અને હવે તેલને આપણે ગરમ થવા દઈશું. હવે આપણું થઈ ગયું છે તેલ ગરમ. તો હવે આપણે એડ કરીશું આપણા ઈંડાનો. અને હવે આપણે એને હલાવીશું આહિસ્તા આહિસ્તા. તો હવે આપણે એને આહિસ્તા આહિસ્તા આપણે એને હલાવીશું. તો હવે આપણે સોટે નહીં. તો ધીમા તાપે આપણે એને સડવાનું હોય, અને આપણે સગડી ધીમા તાપે આપણે સડે છે. તો તમે જોઈ શકો છો તો કઈ રીતે આપણે બને છે. તો જો આવી રીતે સડવા મળે એને ફૂલ સડવા દેવાની છે આપણે. પછી આપણે એને હલાવ્યા કરવાનું કરી. હવે એને પોસાથી આપણે હલાવીશું, કેમ કે હાવ આપણે ભૂકો ન થઈ જાય, સૂંદો ન થઈ જાય, એટલે એ માટે. તો જો કમ્પ્લીટ આવી રીતે સડી જાય પછી આપણે એને ઉતારી લેવાની. તો આપણા માટે અત્યારે ભુજી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આના માટે આપણે ગ્રેવી અલગથી પાછી બનાવવી પડશે.
તો ચાલો હવે આપણે આના માટે આપણે પહેલાં ગ્રેવી બનાવી. તો અત્યારે તો આપણે આ કમ્પ્લીટ થઈ ગઈ છે ભુજી. તો ચાલો મિત્રો હવે આપણે ગ્રેવી બનાવવા માટે હવે આપણે તેલ એડ કરીશું. ફરીથી ત્રણ પાવડા એડ કરીશું. તો આ આપણી ગ્રેવી માટે થાય છે તૈયાર. તો હવે આપણે બનાવવાની છે ગ્રેવી. તો ચાલો આપણું તેલ થઈ ગયું છે ગરમ. તો હવે આપણે નાખી દઈશું ખડા મસાલા પહેલાં. તો આપણા ખડા મસાલા સડવા દઈશું ઘડીક. તો હવે આપણા મસાલા સડી ગયા છે. તો હવે આપણે નાખીશું અંદર કાંદા. તો સૌની પહેલાં જો આપણે આવી ગયા છે કાંદા. તો જેના આમથા બારીકથી કાંદા કાપી લીધા છે. તો આપણે એડ કરીશું કાંદા અંદર અને હવે આપણે એને હલાવીશું. તો હવે એને આપણે કાંદાને ફૂલ સડવા દઈશું. જ્યાં સુધી હાવ લાલસોળ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને સડવા દઈશું. તો હવે આપણા કાંદા સડવા આવી ગયા છે. તો હવે આપણે નાખીશું આદુ લસણનો પેસ્ટ. તો આપણે આદુ લસણ સડે તો હારવાર કાંદા પૂરેપૂરા સડી જાય. તો એ માટે આપણે આદુ લસણનો પેસ્ટ ડાલીશું. તો હવે આપણા કાંદા લસણ સડી ગયા છે અને આદુ લસણનો પેસ્ટ સડી ગયો અને કાંદા સડી ગયા એટલે આપણી ડુંગળી સડી ગઈ છે. તો હવે આપણે એડ કરીશું ટામેટાં. તો 2 નંગ ટામેટાં લીધા છે અને બારીકથી ઝીણા એવા કટિંગ કરી વાળું છે. અને હવે આપણે એડ કરીશું અંદર નમક. આપણે નમક તો આપણે ભુજીમાંય નાખ્યું છે એટલે આપણે થોડુંક સ્વાદ પ્રમાણે જેમ થોડુંક ઓછું રાખીશું પછી પાછું આપણે નાખી શકાય. તો આપણે બે ચમચ ધાણા જીરું નાખ્યું છે. તો હવે આપણે અંદર નાખીશું મરચું. તો જે પ્રમાણે તમે તીખું ખાતા હો એ પ્રમાણે તીખું તમે મરચું એડ કરી શકો છો. તો હવે આપણે આ 1.5 ચમચ જેટલું મરચું નાખ્યું છે કેમ કે આપણે બહુ તીખું ખાતા નથી એ માટે. અને અડધી ચમચ જેટલી હળદર. હવે આપણે એને ઘડીક હલાવીશું. હવે આપણે એડ કરીશું પાણી. તો જે પ્રમાણે ગ્રેવી તમારે જોતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. આપણે 1 ગ્લાસ પાણી એડ કર્યું છે પણ અમે સીધી ઝાઝા જણા એટલે અમારે થોડીક ઝાઝું જોશે. તો એના માટે અમે 1.5 ગ્લાસ એડ કર્યું છે. અને હવે આપણે એને ઘડીક સડવા દઈશું. થોડુંક આપણે નમક એડ કરી દઈશું કેમ કે આપણને થોડુંક લાગે છે મોળું. તો જો મિત્રો આપણી ગ્રેવી થઈ ગઈ છે તૈયાર. તો હવે આપણે અંદર એડ કરીશું ભુજી. તો આપણે અંદર ભુજ એડ કરી દીધી છે અને હવે આપણે એને ઘડીક
રાખી દઈશું 10 મિનિટ પૂરતું. તો ચાલો મિત્રો, હવે 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ચેક કરી લેવી કે કેવી આપણી ગ્રેવી જામી ગઈ છે. તો તમે જોઈ શકો છો મિત્રો, તો મસ્ત મજાની થઈ ગઈ છે. અને હવે આપણે નાખી દઈશું અંદર ધાણા લીલા. તો મિત્રો જો આ આપણું થઈ ગયું છે શાક જોરદાર, અને આ શાકનું નામ છે ઈંડા ભુજી ગ્રેવી. તો મસ્ત મજાની થઈ ગઈ છે. તો જો મિત્રો આપણું થઈ ગયું છે કમ્પ્લીટ, અને ઈંડા ભુજી ગ્રેવી વાળું શાક મસ્ત મજાનું, અને કેવું જોરદાર લાગે છે તમે જુઓ. તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારા વિડીયોને એક લાઈક કરી વાવજો, અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી એક પાછા નવા વિડીયોમાં નવી રેસીપીમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી મિત્રો બાય બાય.